આગળ વાત કરીએ કચ્છ ભુજની તો ભુજમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉમેદનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। 4 થી 5 ફૂટ પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। હમીરસર તળાવનું પાણી સોસાયટીમાં પ્રવેશતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। સોસાયટીમાં રસ્તાઓ તેમજ લોકોના ઘર પાણી થયા છે। તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિસ્તારની મુલાકાત લીધી હતી। તંત્રએ પાણીના નિકાલ માટે જરૂરી સૂચના પણ આપી હતી। હમીરસરનું પાણી એમાં હમીરસર જ્યારે ભરાય ઉપરથી આ વધારે હોય અને ઓગનમાંથી પાણી ઓછો જતો હોય ત્યારે વર્ષોની આ પ્રોબ્લેમ અહીંયા રહેલી છે અને લોકોના ઘરોમાં પાણી જવાના શરૂ થઈ ગયા છે। અને ગર્ભશ્રી 2011માં ખૂબ જબરદસ્ત નુકસાન થયેલો, ત્યાર પછી 2015માં થયેલો અને અત્યારે પણ ઘરોમાં પાણી શરૂ થઈ ગયો છે અને એનો કાયમી ઉકેલ કોઈ પ્રશાસન તરફથી આવતો નથી અને હર વર્ષે આ પાણીનો પ્રોબ્લેમ રહે છે। દર વખતે અમે સત્તાધીશો અને જે પણ એના લાગુ છે એ લોકોને અમે રજૂઆતો કરી છે। અમે એક વખત શ્રીમતીબેન નીમાબેનને પણ અમે રજૂઆત કરી હતી, તેમણે પણ અમને બાંયધરી આપી હતી કે તમારો પ્રશ્નનું નિરાકરણ થઈ જશે, પણ હજી સુધી નિરાકરણ થયો નથી। વોર્ડ નંબર 6ની આ સમસ્યા રહી છે। 2011 અને 2015માં જે માણસોને નુકસાની આવી, જે મધ્યમ વર્ગના માણસોને જે નુકસાનીઓ અનાજોની અને ફર્નિચરો ગાદલા ગોદલાની જે નુકસાની થઈ છે એ અમે નજરે જોઈ છે ને ત્યારે આજના આ દિવસો જોયા પછી એમ થાય છે કે આનું પુનરાવર્તન જો દર વર્ષે થતું હોય તો આનું નિરાકરણ સત્તાધીશોએ લેવું જોઈએ। આગાહીના પગલે સતત પડી રહેલ ભારે વરસાદના કારણે ભુજમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। ત્યારે ભુજનું પોસ્ટ વિસ્તાર ગણાતું ઉમેદનગર કોલોની છે, જે વોર્ડ નંબર 6માં ભાજપ શાસિત કાઉન્સિલરો છે અહીં પાલિકાના, ત્યારે આપ મારી પાછળના દ્રશ્યો જોઈ શકો છો। આ ભુજના પોસ્ટ ઉમેદનગર કોલોની છે, મોટા સમા અહીં પાણી ભરાઈ ગયા છે। આ સમસ્યા 2011થી અત્યાર સુધી ચાલી આવે છે। 2015માં પણ લોકોને આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે 2024માં ફરી પુનરાવર્તન થાય તેવી પરિસ્થિતિ છે। કારણ કે હમીરસર ઓગણવાની સાથે જ અહીંથી હમીરસરથી પાણી છે આ કોલોનીમાં જેના કારણે ઘરની અંદર પણ ઘૂંટણસમાં પાણી ભરાય છે। ત્યારે આ પાણી ભરાવાના કારણે અહીં રહેતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે। બહાર આવવું જવું પડતું હોય તેમાં પણ મુશ્કેલીનો સામનો કરતો હોય છે। તેમ છતાં ઘર વેચવી છે તેમની તેઓનો પણ નુકસાની વેઠવવી પડે છે। દર વખતે છતાં તેમનું કોઈ નિરાકરણ લાવવામાં ભાજપ શાસિત નગરપાલિકા હજી સફળ થઈ નથી। હજી આ વિસ્તારના લોકોને આ સમસ્યાનો સામનો કેટલો સમય કરવો પડશે તે જ જોવાનું રહ્યું। દાઉદ સમીજા, GS TV કચ્છ।